ન્યૂઝની ખાસ રજૂઆત ટુ ધ પોઈન્ટ સાથે હું પ્રિયલ દેસાઈ। દર્શક મિત્રો, આપણી ભારતની સંસ્કૃતિની સૌથી ખાસિયત હોય તો એ છે આપણા તહેવારો, અને એમાંનો પણ એક તહેવાર જે નજીક આવી રહ્યો છે અને એ છે ભગવાન જગન્નાથના રથયાત્રાનો આ ઉત્સવ। આ તહેવાર છે એ સૌથી નજીક આવી રહ્યો છે અને આ તહેવાર કે જે સૌ લોકો ભક્તિભાવથી આ તહેવારની ઉજવણી કરતા હોય છે, રથયાત્રાને જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર અને ભવ્ય ઉત્સવ છે। અને આ તહેવાર આવે છે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના રોજ આ તહેવાર આવે છે। ત્યારે આ તહેવારને લઈને આપણે વાત કરવી છે કે રથયાત્રા કઈ રીતે શરૂઆત થઈ હતી, તેમની માન્યતા શું છે, આ તમામ આપણે માહિતી મેળવવી છે અને આ માહિતી મેળવવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઉત્સવ વિશ્લેષક મુકેશભાઈ ઓઝા। નમસ્કાર, જય જગન્નાથ। મુકેશભાઈ, સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। જય જગન્નાથ। મુકેશભાઈ, આપણે રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ હતી, તેમની માન્યતા શું છે, શા માટે ભગવાન છે તેમના બહેન અને મોટા ભાઈ સાથે નગરચર્યાએ નીકળે છે? કારણ કે ભગવાન છે એ ખુદ આપણને દર્શન દેવા માટે આવે છે। જનરલી આપણે ભગવાનમાં દર્શન માટે મંદિરે જતા હોય છે, આ પાછળનો જે ઇતિહાસ શું છે? જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે। હે પ્રભુ, આજે તારા ગુણગાન ગાવા છે, જગન્નાથનો ઇતિહાસ કેવો છે, મારી તો કોઈ હસ્તી નથી, પરંતુ છતાંય આપણે જે જાણીએ છીએ ઈશ્વર તત્વને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે પણ આ ભાવિક ભક્તો સાંભળે છે અને રથયાત્રા વિશે જે ઉત્સુકતા રાખે છે, આ તહેવાર એ નાનો તહેવાર નથી। આ ઉત્સવ એ સામાન્ય ઉત્સવ નથી। ઉત્સવ એટલે કે એનો શબ્દ સંધિ વિચ્છેદ કરીએ એટલે ઉઠસવ એટલે ઉત્સવ, કે જે સૌની અંદર ધર્મરૂપી સંસ્કાર પૂરા પાડે ત્યારે એ સૌ એક મનુષ્ય બની જતો હોય છે, એ ઉત્તિષ્ઠ થઈ જતો હોય છે અને ત્યારે ઉત્સવનું નિર્માણ પમાતું હોય છે। આ જગન્નાથજીનો પર્વ આપણે રોજ મંદિર જઈએ છીએ, પણ આજે ભગવાને આપણને એપોઇન્ટમેન્ટ આપી છે। આજે ભગવાન આપણી મુલાકાત લેવા આવવાના છે, આપણી ખબર અંતર પૂછવા આવવાના છે। આપણે તો રોજ જઈએ છીએ મંદિરે, પરંતુ જયારે આપણી ખબર અંતર પૂછવા આવવાના હોય, આપણા ઘરે પ્રધાનમંત્રી આવતા હોય તો આપણે કેવી તૈયારી કરીએ, કોઈ મોટો માણસ આવતા હોય તો કેવી તૈયારી કરીએ। અરે આ તો વિશ્વનો જગતનો નાથ આવી રહ્યો હોય ત્યારે આપણા ઘરે પણ એટલી જ સારી તૈયારી થવી જોઈએ। 1878માં કર્ણાવતી દધીચી ઋષિના આરેથી ઋષિદાસજી મહારાજને સ્વપ્નમાં આવ્યું કે પુરીની જેમ પણ તમે અહીંયા રથયાત્રાની શરૂઆત કરો। ત્યારથી આ રથયાત્રાની શરૂઆત થઈ। ખલાસીઓની વસ્તી દુધેશ્વર જે આરો કહેવાય છે, આપણે ઋષિ આરો કહેવાય છે જમાલપુર થકીનો, ત્યાંથી આ મૂળ જે મંદિર આજે સ્થાપિત છે 1878 નો ઇતિહાસ ધરાવતું મંદિર છે। અને ત્યાંથી કોમી એકતાની વાત હોય, ભક્તિભાવની વાત હોય, કર્ણાવતી જે આપણે આજે અમદાવાદ કહીએ છીએ, કર્ણાવતી કર્ણ અને દાનેશ્વર ભૂમિની આ જગ્યાની અંદર જ્યારે રથયાત્રા અને જગન્નાથજીની પ્રસન્નતા વ્યક્ત કરી હોય કે મારે અહીંયા રથયાત્રામાં કાઢવી છે, આખા ભારતની અંદર મૂળ 3 થી 4 જગ્યા ઉપર વિશેષ પ્રમાણમાં રથયાત્રા નીકળે છે। નંબર 1 પુરી, જગન્નાથપુરી, ઓડિશા, ઉત્કલ નગરી, કપિંજલ પર્વત જેને આપણે વિસ્તાર તરીકે ઓળખીએ છીએ, બીજું છે કર્ણાવતી શહેર અમદાવાદ, અને ત્રીજી છે વારાણસી કાશી ગંગા, ત્યાં પણ નીકળે છે। એટલે આ પ્રકારની મૂળ રથયાત્રાની અંદર જે ભગવાનના 3 રથ છે ખલાસીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે, અને એ રથની પણ જે જો લાકડાના વ્હીલ છે એની નીચે કોઈ માણસ જીવ જંતુ મરી ન જાય, ચગદાઈ ન જાય, એ ભૌતિકવાદ એ સમયનો। અને 15મી સદીની અંદર જયારે શરૂઆત થઈ હોય પુરીમાં, જગન્નાથપુરીમાં, અને ભગવાન પુરીનો જે સંબંધ છે, 7 પુરી જે માનવામાં આવે છે, ઉજ્જૈન, અવંતિકા, કાંચી, અયોધ્યા અને જગન્નાથપુરી, એ પુરીમાં સર્વશ્રેષ્ઠ પુરી કે જે 7 પુરીનું નિર્માણ સાક્ષાત વિશ્વકર્માજીએ કર્યું હોય, અને જે આજે આપણે જગન્નાથપુરી કહીએ છીએ મોક્ષ દ્વાર છે, મોક્ષ નગરી છે। એટલે ત્યાં જે 15મી સદીમાંથી ઇન્દ્રધુમ્ન નામના રાજાએ પણ ત્યાંથી આ રથયાત્રાની શરૂઆત કરે છે। એનો ઇતિહાસ આખો અલગ છે, પરંતુ અષાઢ શુદ્ધ બીજ ચંદ્રની 16 કળા છે, અને જે પહેલી 2 કળા છે એ અષાઢ મહિનાથી શરૂઆત થાય છે। ભગવદ્ ગીતામાં તો ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે માસમાં હું માર્ગશીર્ષ છું, એટલે કે માક્ષર મહિનો છું, વેદોમાં હું સામવેદ છું, પરંતુ જ્યારે આ
અષાઢ મહિનાની અંદર બીજના દિવસે, કારણ કે બીજના દિવસે જે ચંદ્ર હોય છે એ અતિ સુંદર હોય છે, અને ચંદ્ર ધારણ કરનાર શિવ એ તત્વ જે છે એ ઈશ્વર તત્વ છે, અને એ દિવસથી 2 કળાથી સ્થાન લઈને 64 કળા સુધીની જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા આપણા ઈશ્વર જગતનો નાથ જગન્નાથ અષાઢી બીજે, અને આ અષાઢી બીજનું વર્ણન તમને મેઘદૂતના કાવ્યમાં કાલિદાસે અદ્ભુત રીતે વર્ણન કર્યું છે. કારણ કે અષાઢ મહિનામાં જે મેઘ વર્ષા થાય છે એ મેઘ વર્ષા પ્રાણ તત્વ છે, નવો પાક ઉગાડે છે, નવા જીવને જન્મ આપે છે, નવા જીવ જંતુઓને જન્મ આપે છે. એટલે જે માસની અંદર પ્રાણ તત્વની ઉર્જા આપતો તત્વ છે, એટલા માટે અષાઢી બીજનો વિશેષ મહત્વ આની અંદર રહેલું છે. હવે આપણે વાત કરીએ કે ભગવાનની જે મુખાકૃતિ છે, તમે ભગવાનની જે મૂર્તિ જુઓ છો તો એ મૂર્તિની અંદર પાંપણ નથી. તમે જુઓ આ કેમ? કે ભગવાને આંખો ખુલ્લી રાખી છે. ભગવાન જો એક આંખનો પલકારો પણ લઈ લે ને તો આ સૃષ્ટિનો વિનાશ થઈ જાય. અને મહાભારતના કાળથી સીધો સંબંધ ભગવાનની 125 વર્ષની અલ્પ આયુમાં જ્યારે મહાભારતમાં શ્રાપ આપે છે ગાંધારી કે જે રીતે મારા કુળનો નાશ થયો, હે કૃષ્ણ તારા પણ તારા કુળનો નાશ થશે. અને ત્યારે એ સમય આવે છે, અને એ સમયે જ્યારે એક પારધી એને તીર મારે છે, એ પારધી પણ ગયા જન્મમાં વાલી હતો. જે પ્રમાણે રામે છુપાઈને તીર માર્યું હતું એનો બદલો આ પારધીએ અહીંયા લીધો છે. એટલે કર્મ કોઈને છોડતું નથી, એ સંદેશ પણ આજ કૃષ્ણ શીખવે છે. પાંડવો આવીને એમનો અંતિમ સંસ્કાર કરે છે, પરંતુ એનું જે હૃદય છે, બ્રહ્મસૂત્ર છે, એ હૃદય નાશ પામતું નથી, અને એ દરિયા થકી પુરીની અંદર જાય છે. અને પુરીમાં જ્યારે આ બ્રહ્મસૂત્ર આવે છે, વસુ નામના ભક્ત એને સાચવે છે, અને ઇન્દ્રધૂમને સ્વપ્ન આવે છે, નારાયણ એને સ્વપ્ન આવે કહે છે કે હે ઇન્દ્રધૂમ્ન, તમે અને તમારી પત્ની ગુંડીચા બહુ ખૂબ ભક્તિભાવ વાળા છો, અને તમારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું. તો જે કપિંજલ પર્વતની અંદર, નીલાંચલ પર્વતની અંદર એક નીલ માધવ સ્વરૂપ નામનું એક બ્રહ્મસૂત્ર છે, મૂર્તિ છે, એને લઈ અને અહીંયા મંદિરમાં પ્રસ્થાપિત કરો. અનેકો પ્રયાસ થાય છે, છતાં એ મૂર્તિ પ્રાપ્ત થતી નથી. આવે છે, અદ્રશ્ય થઈ જાય છે. એ ભાઈને મોકલે છે, એક બ્રાહ્મણને મોકલે છે, એના વિશ્વવસુની દીકરી સાથે લગ્ન કરે છે, ત્યાં સુધી પહોંચે છે, ત્યાં જાય છે, મૂર્તિ અદ્રશ્ય થઈ જાય છે. છતાં ભગવાન ફરી એક વખત નારાયણ સ્વપ્ન આવીને ઇન્દ્રધૂમને કહે છે કે એ મૂર્તિ હવે તમને 3 કાષ્ઠ દરિયા માર્ગે આવશે, એ કાષ્ઠમાંથી મૂર્તિનું નિર્માણ કરીને આ મંદિરમાં પ્રસ્થાપિત કરજો. ત્યારે તે કાષ્ઠ આવે છે, કોઈ મૂર્તિ શિલ્પકૃત કરી શકતું નથી. ત્યાં એક વૃદ્ધ આવે છે, શરત મૂકે છે, 21 દિવસ હું મૂર્તિ બનાવીશ, કોઈએ ડિસ્ટર્બ કરવો નહીં. રાજા અને રાણી બંને દરવાજાની બહાર રહે છે, ઘણા દિવસ વીતે છે, અવાજ આવતો બંધ થાય છે, એમને ચિંતા થાય છે. ભાવુક હતા, ભક્તિભાવ વાળા હતા, એટલે ચિંતાની અંદર દરવાજો ખોલે છે, એ વૃદ્ધ વ્યક્તિ અદ્રશ્ય થઈ જાય છે, અને જે મુખાકૃતિનું નિર્માણ થયેલું છે એ જ મુખાકૃતિનો હરિ ઈચ્છા માનીને એ જ મૂર્તિને જગન્નાથ મૂર્તિ મંદિરની અંદર પ્રસ્થાપિત કરવામાં આવે છે, સ્થાપિત કરવામાં આવે છે, અને એની અંદર બ્રહ્મસૂત્ર દ્વારા એ મૂર્તિનો તેજોમય સ્વરૂપ આજે આપણને થાય છે. આપણે મૂર્તિમાં જો આગળ આમ હાથ રાખેલા છે, એ શું બતાવે છે? આ એ બતાવે છે કે જ્યારે રોહિણી વ્રજની વાત કરતી હતી દ્વારકામાં, ત્યારે 16,008 એની રાણીઓ સાંભળતી હતી. એમને કીધું કે મને વ્રજની વાતો કહો, મને વૃંદાવનની વાતો કહો, મને ગોકુળની વાતો કહો. અને ત્યારે કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રા છુપાઈને સાંભળે છે. અને જ્યારે રોહિણીજી એ વાર્તા કહેતી હોય છે, ત્યારે ભગવાન જે કૃષ્ણ છે એ વિગ્રહ સ્વરૂપ બની જાય છે, અને એમનું શરીર પીગળતું જાય છે, આંખો ખુલ્લી રહી જાય છે. અને ત્યારે નારદજી આવી અને કહે છે કે કથાનો વિરામ કરો, નહીં તો અમારા ભગવાન જે છે, ઈષ્ટ છે, એમનો વિગ્રહ થઈ જશે, એ ઓગળી રહ્યા છે. અને એ જે સ્વરૂપ હતું, એ જે આંખો ખુલ્લી રહી ગયેલું સ્વરૂપ હતું, એ જ મૂર્તિનું સ્વરૂપ વિશ્વકર્માજીએ બનાવેલું. અને એટલા માટે જ આજે આપણે જે રથની અંદર મૂર્તિ જોઈએ છીએ એ અદ્ભુત લાગે છે, અલૌકિક લાગે છે, અવિસ્મરણીય લાગે છે. એ દ્રશ્ય તમારા હૃદયસ્થ હોવું જોઈએ, હૃદયની બહાર ન નીકળવું જોઈએ. એ સાક્ષાત નારાયણની ઈશ્વર કૃપા હતી. અને આજે કલિકાલમાં, કલિયુગમાં, 2026માં જેનજી જનરેશન, મિલેનિયમ જનરેશન જ્યારે અહીંયા દર્શન કરવા આવતી હોય, ત્યારે કૃષ્ણને ઓળખવો, કૃષ્ણને પામવો, કૃષ્ણને મિત્ર, ગુરુ, યાર, દોસ્ત, પતિ જે બનાવવો હોય બનાવો,
પરંતુ તમે એમને લાયક છો કે નહીં, એક શુદ્ધ ભાવ, શુદ્ધ ચરિત્ર ભાવ તે જ્યારે તમે રથયાત્રાના દર્શન કરો અને રથયાત્રાના દર્શન કરતા હોય, મારો લાલો આવતો હોય, મારો જગતનો નાથ આવતો હોય અને આપણી આંખોમાંથી જ્યારે અશ્રુ વહેતા હોય, માની લેજો કે હે જગતનો નાથ, અમારા ઉપર કૃપા કરી લીધી છે, અમારા શરીરમાં ઝંઝનાટી બોલાવી રહી છે. એ જગતના નાથના દર્શન કરવા માટે કરોડો કરોડો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભાગ્યશાળી છે કર્ણાવતી, ભાગ્યશાળી છે અમદાવાદ નગર, કે આ નગરની અંદર જગતનો નાથ સાક્ષાત આવે છે. આવો આપણે સૌ આપણા ઘરે રંગોળી કરીએ, દીવા પ્રગટાવીએ, ઉત્સવ મનાવીએ, મિષ્ટાન બનાવીએ, ભોજન બનાવીએ, પ્રસાદ વેચીએ, બાળકોને ખુશ કરીએ, વૃંદાવન જેવી અનુભૂતિ ફીલ કરીએ. આ પ્રસંગ છે, આ મહત્વતા છે જગન્નાથજીના રથની. 3 પ્રકૃતિ છે, સાત્વિક, તામસી અને રાજસી. તામસી પ્રકૃતિ એટલે કે બલભદ્ર, સાત્વિક પ્રકૃતિ એટલે સુભદ્રા અને રાજસી પ્રકૃતિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ. તામસી પ્રકૃતિ બલભદ્ર માટે શું જોઈએ? તમારે અખાડા જોઈએ, કર્તબબાજ જોઈએ, શક્તિ પ્રદર્શન જોઈએ. એ બલભદ્રજીના રથ આગળ છે. સુભદ્રાજી માટે શું જોઈએ? તો સુભદ્રાજી માટે જોઈએ સાત્વિક ભાવ, ભક્તિ, મહિલાઓ, ભજન, કીર્તન. એ સુભદ્રાજીના રથની પાછળ છે. અને મારા જગતના નાથમાં તે શું શોભે? જય ઘોષ, જય જગન્નાથ, જય રણછોડ, માખણ ચોર. જે નાદ થતું હોય, ભગવાનના વધામણા થતા હોય, ચોખા અને પુષ્પોથી એના વધામણા થતા હોય, એ જગતના નાથ માટે લાખોની ભીડ, જય ઘોષ, હાથી, ઘોડા, ટ્રકો, શોભાવેલી ટ્રકો. એ રાજસી સ્વભાવ પ્રતીક કરે છે. આ 3 પ્રકૃતિ આપણા 3 શરીરમાં પણ હોય તો પણ આપણે શ્રેષ્ઠ મનુષ્ય જીવન જીવી શકીએ છીએ. આ સંદેશ રથયાત્રામાંથી મળે છે. વાર્તા મૂળ મારે કરવી છે પુરીની, કે જે આ પુરીનું મંદિર છે સાક્ષાત કોણે બનાવ્યું છે? વિશ્વકર્માજીએ બનાવ્યું છે. એ પુરીનું આટલું શિખરબદ્ધ મંદિર ઉપર જે ધજા છે એ પણ હવાથી વિપરીત દિશામાં ફરે છે. ત્યાં એક સુદર્શન ચક્ર મોટું લાગેલું છે. તમે કોઈ પણ 4 દિશામાંથી કોઈ પણ દિશામાં જાઓ, આખું સુદર્શન ચક્ર તમને દેખાય છે. વાસ્તુકલાનો અદ્ભુત નમૂનો તમને ત્યાં જોવા મળશે. ત્યાં મંદિરના દ્વારની બહાર ઉભા રહો તો દરિયાનો મોજાઓનો ખળખળાટ અવાજ આવતો હોય, અને જેવો તમે એક પગ મંદિરની અંદર મૂકો છો, એ દરિયાનો અવાજ બંધ થઈ જાય છે. આ પ્રમાણ છે. કારણ કે સમરાંગણ શાસ્ત્રમાં, વેદોમાં, વાસ્તુકલા શાસ્ત્રની અંદર જે અદ્ભુત રચનાઓ છે આપણા દેશની અંદર, જે તિરુપતિના મંદિર લઈ લો, સાઉથના પદ્માવતીના મંદિર લઈ લો, તમે કાશી વારાણસીના બધા મંદિરો લઈ લો, એટલે જ્યાં વિશ્વકર્માજીએ વાસ્તુકલાની સ્થાપના કરી હોય ત્યાં ચમત્કાર ન હોય, ત્યાં વિજ્ઞાન, આજનું વિજ્ઞાન નહીં પરંતુ સનાતન ધર્મના વિજ્ઞાનમાં છુપાયેલા રહસ્યો આપણે જગન્નાથપુરીમાં જોઈ શકાય છે. જગન્નાથપુરી એટલે કે મોક્ષ નગરી કહેવામાં આવે છે. અરે જ્યારે ભગવાને કીધું કે મારી આ મંદિરની અંદર આવશે, ઇન્દ્રધૂમને કહ્યું કે અહીંયા જે પણ દર્શન કરવા આવશે સીધો મોક્ષ જશે, અને બીજે ક્યાંય નરક બરકમાં સ્થાન નહીં મળે. આ બાજુ યમરાજજી ચિંતિત થઈ ગયા. યમરાજજી એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણના શાળા, યમુનાજીના ભાઈ, અને યમુનાજી એટલે ભગવાન શ્રી કૃષ્ણની પટરાણી. યમુનાજીએ વિનંતી કરી કૃષ્ણને કે ભાઈ તમે તો અમારે યમરાજનો તો કામ ધંધો બંધ કરી નાખ્યો. ત્યારે એને કીધું કે આ મંદિરમાં જે 3જી સીડી છે, એ 3જી સીડી ઉપર જે પગ મૂકશે એ યમરાજ એને લઈ જશે, અને આ 3જી સીડી ઉપર પગ નહીં મૂકે એ સીધો મોક્ષ થશે. એટલે આજે પણ જગન્નાથ મંદિર પુરીની અંદર એ 3જી સીડી ચડવાનો લોકોને સમજાવવામાં આવે છે કે આ 3જી સીડી ચડવી નહીં. અને એ જગન્નાથ મંદિર ના રહસ્યની વાત કરી છે, ઇતિહાસની વાત કરી છે, તો ત્યાં સાક્ષાત હનુમાનજી પણ છે. અને હનુમાનજી, બેડે હનુમાનજીનું મંદિર પણ છે. અને એ બેડે હનુમાનજીના મંદિરમાં ભગવાનને જે અવાજ આવતો હતો દરિયાનો, કૃષ્ણ ભગવાને કીધું હનુમાનજીને કે આ દરિયાનો અવાજ રોક. હનુમાનજીએ પવન પુત્રને ફરિયાદ કરી, એમના પિતાને ફરિયાદ કરી, અને સમુદ્રદેવને ફરિયાદ કરી, છતાં ન માન્યા. સમુદ્રદેવે એમને બાંધી લીધા, અને હનુમાનજીએ એ દરિયાને બાંધીને હવાને રોકી નાખી. આ પણ ચમત્કાર છે. અને બીજું કે જે ઈશ્વર આપણા હૃદયમાં છે, જે ઈશ્વર પુરીમાં છે, જે ઈશ્વર આપણને રથમાં જોવા મળે છે, એ આપણા હૃદયમાં પણ છે. એને જે ગુંડીચા છે, આમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણને 3 માતા હતી, દેવકી, યશોદા અને ગુંડીચા.
કારણ કે ગુંડીચા અને ઇન્દ્રધૂમ્ન એટલી ભક્તિ કરતા હતા અને જ્યારે ભગવાન પ્રસન્ન થઈને ઇન્દ્રધૂમને કહ્યું કે માંગ, તું જે માંગે એ આપું, ત્યારે ઇન્દ્રધૂમને એમ કહે છે કે હે ભગવાન, તમારે મને આપવું જ હોય ને તો મારા જીવનને ધન્ય બનાવો. મારી આવનારી પેઢી, મારા વંશમાંથી કોઈ પણ વ્યક્તિ એમ ના કહી શકે કે આ મંદિર તમારા પૂર્વજોએ બનાવ્યું, ઇન્દ્રધૂમને બનાવ્યું, એટલે કોઈ પણ વ્યક્તિ જાણી ન શકે એવા આશીર્વાદ આપો. પરંતુ વાત્સલ્ય મૂર્તિ ગુંડીચા, એની ધર્મપત્ની રાણી એમ કે છે કે હે પ્રભુ, હું તો વાત્સલ્યની ભૂખી છું, મારે તો સંતાન જોઈએ ને. ત્યારે ભગવાન એમ કે છે કે મેં તો આ આશીર્વાદ આપી દીધા છે, પરંતુ હું તારા ત્યાં આવીશ અને બાળ સ્વરૂપે તારા ત્યાં હું 7 દિવસ રહીશ. અને એ જ સમયે એને પોતાના શરીરમાંથી માતૃત્વ ભાવ ઉત્પન્ન થાય છે અને એના સ્તનમાંથી ફક્ત દુગ્ધ ધારા વહે છે. અને એ અમૃત વર્ષાના કારણે આજે આપણે એમ કહીએ છીએ કે દર્શન કરવા આવે છે ભગવાન, પરંતુ સત્યતા એ છે કે ભગવાન એ પોતાની માને મળવા જાય છે. એ પોતાની જે ગુંડીચા માં છે, એટલા માટે પુરીની અંદર આ 10 દિવસનો પ્રસંગ છે અને 7 દિવસ જે છે એ ગુંડીચા રોકાય છે ભગવાન, અને ત્યાંથી એ પરત નિજ મંદિર પરત ફરે છે. આપણે અમદાવાદમાં પણ જે છે સરસપુરનું સ્થાન આપવામાં આવ્યું છે, મોસાળ કહેવામાં આવ્યું છે, અને એ મોસાળે ભગવાન જાય છે અને ત્યાં મોસાળું પહેરે છે અને મોસાળું પહેરી અને પરત નિજ મંદિર પહોંચે છે. પરંતુ મજાની વાત એ છે કે ભગવાન જ્યારે રથ નિજ મંદિર પહોંચે છે, જગન્નાથજીના મંદિર પહોંચે છે, ત્યારે ભગવાનને રાતે ત્યાં રોકાવું પડે છે. કારણ કે આ બાજુ રૂકમણી પણ નારાજ થઈ જાય છે. તમે તમારા પત્નીને લીધા વગર કોઈ બીજાને લઈને તમે બહાર જાઓ તો પત્ની નારાજ થાય, એ સ્વાભાવિક છે. એટલે એ જ રીતે જ્યારે સુભદ્રાએ ઈચ્છા વ્યક્ત કરી દ્વારકાની અંદર કે હે પ્રભુ, મને તમારું નગર બતાવો, એટલે બલભદ્ર, સુભદ્રા અને ભગવાન શ્રી કૃષ્ણ રથ લઈને નગર બતાવવા ગયા, પરંતુ રૂકમણીને લેવાનું ભૂલી ગયા. એટલે આખું ફરી 15 દિવસ ફરી અને જ્યારે આવે છે ત્યારે રૂકમણીજી દરવાજા ખોલતી નથી. અને જ્યારે દરવાજો ખોલે છે એ બીજા દિવસ સવાર હોય છે અને ગુસ્સામાં હોય છે. એટલે ક્યારે માતૃશક્તિને, નારી શક્તિને નારાજ ન કરવી, આ પણ સંદેશ મળે છે. પરંતુ શક્તિ અને શિવ અને શક્તિનું એક સામર્થ્ય સ્વરૂપ આપણને જગન્નાથજીમાં જોવા મળે છે. રાધાની વાતો કરવી છે, ગોપીઓની વાતો કરવી છે, કૃષ્ણના સખાઓની વાતો કરવી છે, સુદામાની વાતો કરવી છે. હજારો પ્રસંગો છે માધવદાસ જેવા, કાલેખાન જેવા ભક્તોની, કે જ્યાં મુસ્લિમ કે કોઈ ધર્મ, કોઈ ભેદભાવ ન રાખતો હોય, એ જે ઈશ્વર તત્વ છે એ છે જગન્નાથ. અને એ જગન્નાથ રથયાત્રાની આપણે આજે વાત કરી રહ્યા છીએ. બિલકેશભાઈ, કારણ કે ભગવાન કૃષ્ણની વાત કરીએ તો ભગવાન કૃષ્ણ એ ભગવાન અલગ જ છે. નટખટ કહીએ તો પણ ભગવાન, લાલો કહીએ તો પણ એ અલગ, અને આપણે એને અલગ અલગ સ્વરૂપમાં પૂજા કરીએ છીએ. ખાસ કરીને અમદાવાદમાં પણ રથયાત્રા નીકળતી હોય છે. છેલ્લા 140 વર્ષથી અમદાવાદ શહેરમાં રથયાત્રા નીકળે છે. તો કેમ જે છે આ રથયાત્રાનું મહત્વ શું છે, રથયાત્રા પાછળનો ઇતિહાસ શું છે? આપણે જે પ્રમાણે અમદાવાદની વાત કરી કે અમદાવાદમાં 1878માં નરસિંહદાસજી મહારાજને સ્વપ્ન આવે છે, જે ઋષિ આર્યા ઉપર એક મઢી હોય છે, અને એ મઢીની અંદર હનુમાનજીનું મંદિર હોય છે, અને ત્યાં એ નરસિંહદાસજીને સ્વપ્ન આવે છે કે તમે પુરી નિત્ય જાઓ છો, પણ તમે અહીંયા રથયાત્રાની શરૂઆત કરો. એ આજુબાજુમાં જે ખલાસીઓ રહેતા હોય છે એમને વાત કરે છે કે આપણે અહીંયા રથ મંદિરનું નિર્માણ કરવું છે. અને ત્યાં જે આજે જે આપણે જમાલપુરમાં જે મંદિર છે એ જગ્યા ઉપર એ મંદિરનું નિર્માણ થાય છે. અને એ નિર્માણ થયા પછી આપણું ઈષ્ટ બને છે. જે આ મંદિર છે એ પ્રથમ મંદિર છે, એટલે આપણા શહેરનું જે મંદિર છે, એક આપણી જે શહેરની ઈષ્ટ માતા છે એ ભદ્રકાળી માતા છે, અને ઈષ્ટ મંદિર જે છે એ જગન્નાથજીનું મંદિર છે. અને ત્યાં એ પ્રમુખ મંદિર હોવાને કારણે, અને એમને નરસિંહદાસજીને સ્વપ્ન આવે છે, અને એના કારણે એમને ત્યાંથી રથયાત્રાની શરૂઆત કરે છે. રથયાત્રાની અંદર એ હાથી, ઘોડા, પાલખી અને જે ભજન મંડળી અને જે આપણે ટ્રકો તો જે રાજાઓના કરેલા કાર્યો,
એ પ્રજાને બતાવવામાં આવે છે. એટલા માટે એનું ટ્રક સુશોભન કરી અને એક શું કહેવાય એને બતાવવામાં, ચિત્ર દ્વારા બતાવવામાં આવે કે આપણે આટલું આટલું કર્યા છીએ, આટલું આટલું કરવાના છીએ. એક સંદેશ જે પ્રમાણે આપણે પરેડમાં જોઈએ છે 26મી જાન્યુઆરીમાં, એ જ પ્રમાણે રથયાત્રામાં પણ એ ભગવાનને બતાવી દેવું પડે છે, એક શાસનને બતાવવું પડે છે કે અમે શું કાર્ય કર્યું છે, શું કાર્ય કરવાના છે. એના માટે ટ્રકો હોય છે. શક્તિ સામર્થ્ય મનુષ્ય તત્વમાં એ અખાડા એટલે કે અમે યુદ્ધ કરવા પણ સક્ષમ છીએ, શસ્ત્ર અને શાસ્ત્ર બંને રાખવા સક્ષમ છીએ. આ સંકેતાત્મક બધી જે પ્રવાહ છે એ તમને રથયાત્રાની અંદર જોવા મળે છે. પ્રસાદનો પ્રવાહ જે આપણે જોઈ શકીએ છીએ કે ખીચડીનો પ્રસાદ, કાકડી, જાંબુ, ચોકલેટ, અને આપણે ત્યાં જગન્નાથ મંદિરમાં તો કાલી રોટી અને સફેદ દાલ એટલે કે માલપુઆનો પ્રસાદ અને ખીરનો પ્રસાદ એ જગન્નાથજીનો મહાપ્રસાદ ગણવામાં આવે છે. રૂડીબાઈનું મામેરું આપણે સરસપુરમાં પણ થાય છે અને હજારો લોકો, લાખો લોકો પંગતની અંદર એ પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. ભગવાનના દર્શન થાય કે ન થાય, જો તમને પ્રસાદ પણ મળી જાય તો પણ તમારું જીવન ધન્ય થઈ જતું હોય છે. પણ અને તમારા દર્શન કરવાનો દ્રષ્ટિકોણ શુદ્ધ ચિત્ત હોવો જોઈએ, શુદ્ધ ભાવ હોવો જોઈએ. આંખમાંથી અશ્રુ નીકળી જાય અને જગતના નાથના દર્શન થઈ જાય તો તમારો આ રથયાત્રાનો પર્વ ખૂબ ખૂબ મહત્વનો થઈ જતો હોય છે. આપણા પાપો ધોવાઈ જતા હોય છે, આપણું મન ચિત્ત શુદ્ધ થતું હોય છે, પરિવારની અંદર સુખ અને સમૃદ્ધિ આવતી હોય છે, વાતાવરણની અંદર એક સકારાત્મકતા આવતી હોય છે. અને એ જ આપણે ઈચ્છીએ છીએ કે આજની જેનજી જનરેશન ક્યાંક એ પ્રશ્નો કરતી હોય છે, અમે નથી માનતા ભગવાનમાં, અને જે માને છે એ અતિ માને છે. અને એ જ લોકો જ્યારે ગીતા, ભાગવત, પારાયણ, ધર્મ, સંસ્કૃતિ નો અભ્યાસ કરે છે, પોતાના વડવાઓ અને પુરખાઓનું સન્માન કરીને તેમના દ્વારા મળેલી વાતોનું સન્માન કરે છે, વાર્તાઓનું સન્માન કરે છે, ત્યારે એમને ખરા અર્થમાં ધર્મની પરિભાષાનો શબ્દ અર્થ સમજાય છે. એટલા માટે જ આ પરંપરા, નિત્ય પરંપરા આવનારી પેઢીઓ પણ જાળવી રાખે એટલા માટે અમદાવાદ શહેરમાં, કર્ણાવતી શહેરની અંદર આ યાત્રા નીકળે છે. અદ્ભુત લાહવો છે, આનો દર્શન કરવાનો લાહવો છે. ગાડા થાવ તો થઈ જજો, નાચજો, માથે તમારે જે લઈને જવું હોય, જે વસ્ત્ર પહેરીને જવું હોય તમે જજો, પણ તમારો ભાવ શુદ્ધ હોવો જોઈએ. ત્યાં જે ભીડ ભેગી થાય છે, જે માનવ મહેરામણ ભેગું થાય છે, એના પણ જો દર્શન થઈ જાય તો પણ ત્યાં તમને એ જ કૃષ્ણની કૃપા, અમી દ્રષ્ટિ, અમી વર્ષા થતી હોય છે. રથયાત્રાના દિવસે આજે જ્યારે વરસાદ થતો હોય, એ વરસાદ નથી, આ પ્રાણ તત્વ વહે છે, આ ઉર્જા તત્વ જમીન ઉપર આવે છે. જ્યારે એ જ વરસાદ થકી જે અનાજ પેદા થાય છે, આપણું જીવન સૃષ્ટિનું ચક્ર ચાલે છે, આપણે સમૃદ્ધ થતા હોઈએ છીએ, આપણી ઇકોનોમી સમૃદ્ધ થતી હોય છે. એટલે આ કોઈ સામાન્ય અષાઢ નથી. સાક્ષાત મેઘદૂતમાં કવિ કાલિદાસે અષાઢ મહિનાનું ખૂબ મહત્વ બતાવેલું છે. અષાઢ મહિનાને ઉર્જા તત્વ સાથે સીધો સંદર્ભ બતાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં તો એમ કહ્યું છે કે વેદોમાં હું શ્યામ વેદ છું અને માસમાં હું માર્ગશીર્ષ છું, એટલે કે માક્ષર છું. પરંતુ અષાઢ માસ, અષાઢ ઉચારમ મેઘ મલારમ બલારમ, જે આપણા જે કવિઓ ગાય છે અને જે કવિતાઓ ગાય છે કૃષ્ણના નામે, અને કૃષ્ણ એટલે કે જે મનુષ્ય જીવન ધારણ કરી અને ઈશ્વર બન્યો, આપણે પણ મનુષ્ય જીવનથી ઈશ્વર તરફની યાત્રા કરી શકીએ એમ છીએ. એ જ આપણને જે સંદેશ આપે છે, આ રથયાત્રાનો પર્વ આપણને સંદેશ આપે છે. બિલકુલ બિલકુલ મુકેશભાઈ, આપે માહિતી આપીને ચોક્કસથી આપણા જેવા અન્ય ભક્તો જે રાહ જોઈને બેઠા છે ભગવાનના એક દર્શનની ઝાંખી મેળવવા માટે, અને હવે દિવસોની જે ગણતરી છે એ થઈ રહી છે, ટૂંક જ સમયમાં, ટૂંક જ દિવસોમાં ભગવાન આપને દર્શન દેવા માટે આવી રહ્યા છે. ખાસ કરીને જે અમદાવાદમાં રહે છે તો એ તો ભાગ્યશાળી છે કે તો પોતાના નયનોથી ભગવાનને નિહાળી શકશે. તો દર્શક મિત્રો પોઈન્ટ કાર્યક્રમમાં હાલ બસ આટલું. ફરી મળીશું, નવા વિષય પર ચર્ચા કરીશું. નમસ્કાર.